જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે અમે બીટી 02 અને 3 ની વિદ્યાર્થીઓ એક કોમેડી નાટક લઈને આવ્યા છે, તો આપ સૌ નિહાળશો. અરે સમીર, હું જ્યારે જોઉં ત્યારે તું ટેન્શનમાં હોય એવું કેમ લાગે છે? અલ્યા જવા દે ને, આ ભમલાનું મને ટેન્શન છે. એને આજે છોકરીવાળા જોવા આવે છે ને, એ વાતમાં ભૂલી જાય છે. અરે ભાયા, એમાં ટેન્શન લેવાની શું જરૂર છે? એને 5 મિનિટ બેસાડીને સમજાવશું એટલે સમજી જશે. અલ્યા એ તો આખી જિંદગીનું ભૂલી જાય છે, ઘણીવાર આપણને નહીં ભૂલી જતો. હા, તારી વાત સાચી છે, પણ એમાં આપણે શું કરીએ લે? એ તો એની ટેવ છે. હાલો એને ટોકો આપું. ભમલા, અલા ઓ ભમલા, ભમલા. હા, આયો. લે આવ્યો, સારું એનું નામ તો યાદ છે એને. બોલો કાકા, શું કામ છે? અલ્યા ઈ તારો કાકો નહીં, તારો ભાઈ છે. હે? આ મારો ભાઈ છે. તો તમે કયા ગામના મહેમાન છો? અલ્યા લે, મહેમાન કરી નાખ્યા ને હવે તું જ કે હું આને કેવી રીતે પરણાવું? અલા ભમલા, આ તારો સગો મોટો ભાઈ છે, તારો ભાઈબંધ નહીં. અલા ભાયા, હું તો ભૂલી જ ગયો હતો. જો ભમલા, વાત ધ્યાનથી સાંભળ. આજે તને છોકરીવાળા જોવા આવે છે. ચમ? મને કેમ જોવા આવે છે? મેં શું કર્યું છે? અલ્યા, તારા લગ્ન નહીં કરવા? હા, લગન તો કરવા છે હો. હા, તો એટલે જ તને છોકરીવાળા જોવા આવે છે. તું હેમ ખેમને હગડો રહેજો. તને શું લાગે હું ઘડીએ ને ઘડીએ ભૂલી જાઉં છું એમ? હા એવું જ લાગે છે ને, તે કે જોઈ અમે કોણ છે? હા, આ મારો હારો છે ને આ મારો કાકો હારો છે. જો આને જોવાવાળી કરીને ક્યાંક કન્યાવાળા પાસે બેન કરીને રાખડી ના બંધાવી લે, નહીં તો લાકડી માર ખવડાવશે આ. અલ્યા એટલે તો હું પીવું છું. અલ્યા ભમલા, તને જોવા નથી આવવાના? ભૂલી ગયો તું? હા, ના હું નથી ભૂલ્યો. એને ક્યાં ભૂલવાની બીમારી છે? ભૂલવાની બીમારી તો આપણને છે. અલ્યા ભમલા, અમે તારા માટે 2 કિલો બદામ મંગાવી છે. 5 કિલો મંગાવી લીધાની અકલ પાછી આવતી હોય ને તો. જો મહેમાન આવી ગયા છે, એમ કેમ ને હક કરે છે ભમલા. રામ 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 રામ. અલ્યો મારી બેન, તું 20 વર્ષથી ક્યાં ગઈ હતી? રામાપીરના મેળામાં શેરડી લેવા ગઈ તે ગઈ. તું પાછી કેમ ના આવી? મને તારા વગર રોટલા નતો ભાવતો હે. મને તારા વગર જરાય નતું ગમતું હે. ઓય હેડો રે, હકને બેસ. અલા માફ કરી, હા છોકરો થોડો ઇમોશનલ થઈ ગયો તો. હા સારું, કઈ વાંધો નહીં. અલા ભાયા, આ મહેમાન અહીંયા કેમ આવ્યા છે? અલ્યા એ તને જોવા આવ્યા છે ભઈલું. ઓય મારી હાહુ, જય માતાજી. જય માતાજી મારા જમજેવા જમાઈ. હટ મારા હરા, જય માતાજી. જય માતાજી, જય માતાજી. અલ્યો મારા છોકરાની માં, જય માતાજી.
અરે રે માસીવાળા નથી, છોકરીવાળા છે, છોકરીવાળા. હા હા. અરે જમાઈ, તમે કેટલું ભણ્યા છો? અલા ભાયા, મારે તો ભણવાનો સમય થઈ ગયો છે. મારી છોકરી ક્યાં છે? છોકરી અલ્યા તું હેઠો બેસ. અલા તારું ભણાઈ ગયું છે, તું કોલેજ કરે છે, કોલેજ. હા, મેં કોલેજ પૂરી કરી છે. કેટલા વર્ષની? 8 વર્ષની. અરે બસ જમાઈ જોઈતો હતો. તો પાકું? હા હા પાકું. તો આજથી તું મારી બેન ને હું તારો લાડકવાયો ભાઈ. રાખડી. પકડો રે ભમલા. અલા આ તારો હારો છે, હારો. તારી બેન જાય રાખડી દઈ નારિયેળ મંગાવ, નારિયેળ. અલ્યા એની હાહુ છે, હાહુ. અલા હા હું યાર ભમલા જોયા નહીં, ભમલા જો ફૂલાવાનો થઈ ગયો છે હવે. આને કશું મૂકી આવો, મૂકી આવો. અરે રે તમે મારા જમાઈને મારશો નહીં, ના મારશો નહીં. સાનો જમાઈ? એ મારો ભાઈ છે, તારો જમાઈ નથી. એ મારા મામાને કહેતા પેલા મારી લાશ ઉપરથી ચાલુ પડશે. તારા મામાના લાડવા છોડું? એલા એ તારો મામો નહીં, તારો હારો છે, હારો. ઓ તું મારો હારો છે. મારા હારાને કહેતા પેલા મારી બેનની લાશ ઉપરથી ચાલુ પડશે. તારી બેનની નહીં પણ તારી લાશ પરથી પણ હેડીશ. તું શું મારું મોઢું જોવે છે? છરો ના છરો. અલી ઓ મસ્તીવાળી છોરીઓ, રોટલા તો ખાતી જાવ, રોટલા. અરે ચાલ ને. અલા ભાયા, મને આજે પેલા છોકરીવાળા જોવા આવવાના તે કેમ ના આયા? હમણાં હવેથી કોણ હતા? અલા હવે તું શું ભોળો થાય છે? હવે તું આને કૂટી નાખ ને. હવે તમારે ભમાપુર લગ્નનો બીજો ભાગ જોવો હોય તો 2026 ની 35 જાન્યુઆરીના રોજ આવજો. મારી જેમ આવવાનું ભૂલી નહીં જતા હો. અસ્તુ. નાટકમાં હાસ્ય હોય ત્યારે આપણે બધા જે ખડખડાટ હસીએ છીએ ને એનાથી તમારો આખો દિવસ સારો છે. હાસ્યના તો કેમ ચાલે છે ખબર છે કે બધા હસે તેનું ઘર વસે એમ કહેવાય છે ને. તો જો તમે સવારે એકવાર હસી લો જોરદાર તો તમારો આખા દિવસની એનર્જી તમને મળી જાય અને તમે આગળ વધીને કામ કરી શકો. તમારી કાર્યશક્તિ વધી જાય, ઇમ્યુનિટી પાવર વધી જાય. તમારા હાસ્યથી તમારી જે કેપેસિટી છે તેના કરતાં વધારે તમે ગ્રહણ કરી શકો. યાદશક્તિને લીધે તમે આજે ભણવાનું કરીએ છીએ આપણે આખો દિવસ એ બધું તમને સમજમાં આવે. એટલે મેં હાસ્યનો ટોપિક રાખેલો હતો કે બધા હસી શકે. આમાં સમજવા જેવું એવું છે કે બસ તમારે ભૂલકડા નથી થવા. બાબા જેવા ભૂલકડા થશે અને એક્ઝામમાં ફેલ થશે તો મુશ્કેલી થશે. એટલે યાદશક્તિ વધારવા માટે બી તમારે હસવું પડશે. ચાલો, થેન્ક યુ. બહુ સરસ હસાવ્યા આપે. મજા આવી ગઈ હસવાની. કોઈક આપણને હસાવે એમને સૌથી વધારે પુણ્ય મળતું હોય છે કદાચ. મારું એવું માનવું છે કે કોઈક રડતું હોય અને એને આપણે હસાવીએ તો એ બહુ સારું હોય છે. આપણને બહુ સરસ હસાવીએ તો આપણે એમને 5 સ્ટાર આપીએ.